નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આપણે આજના મુખ્ય સમાચાર. રાજુલા શહેરમાં કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ. રાજુલા શહેરના મધ્યમાં આવેલ તાજનશાહ પીરના ડુંગર ઉપર, જ્યાં તાજનશાહ પીરની દરગાહ અને ખોડિયાર મંદિર સાથે આવેલું છે, અહીં આજરોજ રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મળી ભગવાન શ્રી રામના કળશની પધરામણી કરવામાં આવી. અહીં આ ડુંગર ઉપર હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મળી ભગવાન રામના બની રહેલા મંદિરના વધામણા કરી તેને આવકાર્યું હતું અને ભગવાન રામના કળશની પૂજા અર્ચના કરી હતી. સાથે સાથે આરતી પણ ઉતારવામાં આવેલ હતી. આ હિન્દુ મુસ્લિમની એકતાનો સમૂહ કાર્ય થતું હોય સમગ્ર શહેરોમાંથી આવકાર્યું હતું. આ કાર્યક્રમમાં ચિરાગભાઈ જોશી, મનુભાઈ ધાખરા, યુવરાજભાઈ, રાહુલભાઈ મહેતા, ફારૂકભાઈ સેલોત, રાજેશભાઈ ઝાખરા, અક્ષયભાઈ ધાખરા, નુરુદ્દીનભાઈ હથિયારી, શૈલેષભાઈ ધાખરા, અરવિંદભાઈ વાઘેલા, આશિકભાઈ મુની તેમજ મુસ્લિમ સમાજના પ્રમુખ આરિફભાઈ જોખિયા સહિત તમામ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજુલા શહેરમાં કોમી એકતાનું પ્રતીક ગણાતું આ સ્થાન, જ્યાં આ કાર્યક્રમ આજે કરવામાં આવતા ફરી એકવાર રાજુલા શહેરની કોમી એકતાના સૌ કોઈએ વંદન કર્યા. વર્ષોથી અહીંયા આ તાજનશાહ પીરને રાજુલા શહેરના ધાખરા પરિવાર દ્વારા ચાદર ચડાવવામાં આવે છે. તાજનશાહ પીર અને ખોડિયાર માતાનું મંદિર, આ બંને સ્થાન પર સેવા પૂજા ધાખરા પરિવાર દ્વારા જ કરવામાં આવે છે. અહીંયા આ મંદિરમાં ક્યારેય પણ તાળું મારવામાં આવતું નથી. ત્યારે આ રાજુલા શહેરમાં સાથે સાથે આ વિસ્તારમાં, પંથકમાં, સમગ્ર વિસ્તારમાં આ સ્થાન આસ્થાના પ્રતિકરૂપી સ્થાન છે. અહીંયા હિન્દુ મુસ્લિમ બંને સમાજના આગેવાનો દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આપણા જ વિસ્તારના આવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને નાના મોટા તમામ સમાચારો મળતા રહે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલા કોમી એકતા કમિટી પીરિયો ડુંગરો, જ્યાં 24/1/2024 રોજ ઉર્સનું આયોજન દર વર્ષની માફક આ વર્ષે પણ કરવામાં આવેલ છે. ત્યારે રાજુલા શહેરની ધર્મપ્રિય જનતાને આ કોમી એકતા કમિટી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું હતો આપની સાથે યોગેશ કાનાબાર. આવા જ સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.